નમસ્કાર દર્શક મિત્રો, આજ રોજ ભુજ શહેરમાં આવેલ માનવ જૂથ સંસ્થા દ્વારા એક પરિવારને મિલન કરાવ્યો. મહેસાણા જિલ્લાના કડીથી ગુમ થયેલ બસીર મિયાં ઉમેદ ખાન ચૌહાણ એ ભુજના મધાપર ગામમાં ભૂલથી માનસિક હોતા માધાપર આવી પહોંચ્યા. માધાપર વિસ્તાર પાસે વીર ફાસ્ટ ન્યૂઝના તંત્રી શ્રી કાંતિલાલભાઈ સરસિયાની નજર પડતા તાત્કાલિક ભુજ માનવ જૂથ સંસ્થાના પ્રબોધ મુનવરભાઈને ફોન દ્વારા જાણ કરીને તાત્કાલિક માનવ જૂથ સંસ્થાના પ્રબોધભાઈ એ ગાડી મોકલી હતી. પછી એમના પરિવારને જાણ કરી. એમનો પરિવાર ભુજ આવીને પોતાના વતન લઈ ગયા હતા અને માનવ જૂથ સંસ્થાનું આભાર વ્યક્ત કર્યો હતો. સાથે કાંતિલાલભાઈનું આભાર વ્યક્ત કર્યો હતો. બસીરભાઈ કડીના વતની છે. માનસિક થોડીક તકલીફ છે, જેના કારણે અચાનક તેઓ ભુજ આવી ગયા ને અહીં આવ્યા પછી વીર ફાસ્ટ ન્યૂઝ કે જેઓ માધાપર રોડ પર હતા, એમને આ યુવાન મળી આવતા તેમણે તાત્કાલિક માનવ જ્યોતને જાણ કરી. અમારું વાહન ત્યાં પહોંચી ગયું અને બસીરભાઈને અમે લોકોએ અમારા આશ્રમ રામદેવ સેવા આશ્રમ પાલારા મધ્યે લઈ ગયા. ત્યાં એને ભોજન કરાવ્યું. શાંતિથી એના પાસેથી જે માહિતી મળી એ માહિતી પણ ભેગી કરી અને કડીમાં એનું ઘર છે, તો કડીમાં એમના પરિવારજનોનો સંપર્ક થયો અને આજે બીજા જ દિવસે આ કડીથી એના પરિવારજનો અહીંયાને તેડવા આવ્યા છે. બહુ ટૂંક સમયમાં, જેને કહેવાય ને અમુક ગણતરીના કલાકોમાં જ એનું ઘર મળી ગયું છે ને આજે બસીરભાઈ પોતાના ઘરે જઈ રહ્યા છે. ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે. આવા કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથરા રહેતા જ્યારે માનસિક દિવ્યાંગો માનવજ્યોત સંસ્થાને મળે છે ત્યારે સમજી લેજો કે એનું આ છેલ્લું સ્ટેશન, ત્યાર પછી 100% ઘરે પહોંચે. અમે લોકોએ આવા અત્યાર સુધીમાં 3200 લોકોને ઘરે પહોંચાડ્યા છે. એટલે આ જ્યારે માનવજ્યોતને આવા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો મળે ત્યારે આ એનું છેલ્લું સ્ટોપ હોય. ત્યાર પછી સીધું એને ઘરે જ જવાનું હોય, પરિવાર સાથે એનું મિલન થાય. કારણ કે અનેક રાજ્યોમાંથી થઈને આ લોકો ભુજ પહોંચતા હોય અને ભુજમાં આવ્યા પછી એનું ઘર શોધવાની કામગીરી વર્ષોથી માનવજ્યોત સંસ્થા કરે છે. ને આજે બસીરભાઈ જ્યારે ઘર સુધી જઈ રહ્યા છે, પરિવારજનોને પણ આનંદ છે કે બહુ ટૂંકા ગાળામાં જ, જેને કહેવાય ને ઘરેથી વ્યક્તિ ગુમ થાય ને આર્ટિસ્ટો મળી આવે તો પરિવારને પણ આનંદ થાય. નહીં તો પછી એની પાછળ ઘણું બધું શોધમાં ઘણો બધો ટાઈમ જાય, ઘણા બધા પૈસા વેડફાય. પણ આજે બસીરભાઈ એક મુસ્લિમ યુવાન ને પોતાના ઘરે કડી જઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે.